Recording in progress. જય સચિદાન. વાણીની ખુલ્લી અથડામણ તીર છૂટેલા કાતિલ વેણ અહમ દુભાવી મનને ભાંગી દુઃખ બોલાવ્યું બાંધી વેળ કોઈની પણ નૈમિતિક વાણી હશે જ કોઈ હેતુવાળી આપણને ઉદ્દેશી નીકળી હેતુ પકડવો સૂણી જાણી આપણે જેવું હોવું જોઈએ તે મુજબ નથી વર્તનમાં ત્યારે ચિંદે કોઈ અંગુલી સુણી ઉતારું અંતરમાં માત્ર મુસાફિર વટે માર્ગો ભેળા થઈને વિખરાતા કહું પર પોટા ગુજરી જવાના અથડાવે છે અહમને મમતા જે કાયા સાંજે કરમાશે જે ફૂલ ઉગી ખરી જશે તેમાં ગાઢા રાગે દ્વેષે કૂચ પાડીને ગુજરી જશે માત્ર મુસાફિર ખાના દુનિયા ક્ષણિક છે સહુ મિરન મેળા કેવળ જ્ઞાનાધાર મળે પછી સ્વભાવ રસ પડી જાશે મૂળા સરળપણોને સદવિવેકે હિત અહિતની જાળવી સીમા હિત મિત પ્રીત કરવાણી વિવેકે જ્ઞાની છોડાવે જગ પરિક્રમા નીતિ નિયમ સર ધંધા પાણી હોય ત્યાં ખોટ કદી નહીં આવે માત્ર ક્રિયામાં દાદા લક્ષે કાળ કરમ માયા દૂર થાવે જેવે પારે બરકત નાવી તેમાં રહી ગઈ છે કઈ ભૂલ જાતે ન્યાય નથી કરી શક્યા ત્યાં અક્રમ આવી દાખવે ભૂલ વાણીની સંયોગી વળગણ યંત્ર સમી છે પર આધીન ટેપ વગરથી જોઈ સુણતા દોષ ટળાવે ભાવ નવીન મનવાણીની રોગ નિવારક ત્રિકાળ સિદ્ધજ દાદા વાણી દાદ કૃપાને કારણ નાશે વાણી નીકળશે જ્ઞાનાકારી પરમાર્થે વાણી ઉપયોગે ત્રિકાળ અમૃત સિદ્ધ ત્રિયોગ સજીવન મૂર્તિ સિદ્ધ સૌજન્ય કેવળ સતત્વ દાદા યોગ કેવળ સતત્વ દાદા યોગ કેવળ સતત્વ દાદા યોગ. જય સચિદાનંદ. દાદા ભગવાને કહ્યું છે જગત નિમિત્ત નૈમિતિક છે. જગત નિમિત્ત નૈમિતિક છે એટલે આપણી અંદર નૈમિતિક કારણો પડેલા છે જેના કારણે વ્યવસ્થિત શક્તિ નિમિત્ત ભેગા કરી આલે છે. આપણી અંદર નૈમિતિક કારણો પડેલા છે જેના આધારે વ્યવસ્થિત શક્તિ બાર નિમિત્ત ભેગા કરી આપે છે એટલે એ ટાઈમિંગ જે છે તે વ્યવસ્થિત છે પણ વ્યવસ્થિતનું કનેક્શન આપણી અંદર નૈમિતિક કારણ જોડે રહેલું છે
એટલે જેવા જેવા નિમિત્તો ભેગા કરી આલે એ પ્રમાણે નૈમિતિક કારણ આપણું જે અંદર છે એવી વાણી નીકળે. એટલે તમે જોશો તો પપ્પા જોડે એક વાણી નીકળે, મમ્મી જોડે કોઈ વાણી નીકળે, ભાઈ જોડે બીજી કંઈક વાણી નીકળે, બેન જોડે કંઈક બીજી વાણી નીકળે, બનેવી જોડે બીજી વાણી નીકળે, પોતાના ધર્મપત્ની સાથે બીજી વાણી નીકળે, પતિદેવ પ્રત્યે જુદી વાણી નીકળે, અને સામો પોલીસ આવી ગયો હોય તો જુદી વાણી નીકળે, સાસુ સસરા આવી ગયા હોય તો કંઈક ઓરજ વાણી નીકળે. એટલે આ જુદા જુદા નિમિત્તો આપણા માટે પરમ ઉપકારી છે. કે નૈમિતિક કારણ સ્વરૂપે જે અંદર વાણીનો માલ પડેલો છે, અજ્ઞાનતાથી ભરાયેલો, એ હવે વાગે અને આપણે સાંભળીએ તો ખબર પડે. એટલે એ વગાડનાર કોણ છે? બાર નિમિત્ત વગાડી આપે છે. અંદરનું નૈમિતિક કારણ સ્વરૂપે બીજ સ્વરૂપે રહેલી વાણી સામા નિમિત્ત વગાડી આપે છે. એટલે તે વખતે આપણે તરત સાંભળી લેવી. એને સાંભળતી વખતે આપણી અંદર અહંકાર, મમતા ક્યાં કેવા કેમના ઉછળે છે એ બધું જોઈ લેવાનું. કારણ કે અંદરના કારણ બહારના નિમિત્તથી જ ખુલ્લા થાય છે, રૂપકમાં આવે છે. એટલે અંદર શું ભરાયેલું તે નિમિત્ત આપણને ખોલી આપે છે, કાઢી આપે છે. જાતે જોવા જાય તો ખબર પડે ખાલી કે માલ પડેલો છે, પણ માલની વિગત જ્યારે માલ નીકળે ત્યારે જ ખબર પડે. એટલે અહીંયા આપણે નિમિત્તનું ઉપકારીપણું તો રાખીએ, પણ એની આગળની વાત કે જ્યાં આ ડિસ્ચાર્જ થતી, ખાલી થતી, હિસાબ પ્રમાણે ખાલી થતી આપણી મન વાણી કાયાની પ્રકૃતિ, બુદ્ધિ ચિત્ત અહંકારની પ્રકૃતિ, એને આપણે આ રીતે ઉપયોગથી, દાદાની સમજણથી નિહાળી લઈએ. અને આ રીતે નિહાળતા આપણે જે અજ્ઞાન માન્યતાથી પૂતગલમાં પ્રવેશ કરેલો, હસ્તક્ષેપ કરેલો, એન્ટર થયેલા, એ નિહાળીને બહાર આવી જવાનું છે. અને બહાર આવી ગયા એટલે પૂતગલની પ્રકૃતિની પકડમાંથી આપણે છૂટી ગયા. એટલું કર્મ ઓગળી ગયું. હવે આ જે આખી વિધિ છે તે દરેક જણાએ પોતાના કર્મના હિસાબ પ્રમાણે, પોતાની પ્રકૃતિ પ્રમાણે કરવી ઘટે. અને આ રીતે જ્યારે કરશે ત્યારે એ હિસાબમાંથી છૂટી જશે. અને વિશેષ કરીને વાણીના હિસાબમાંથી છૂટવું બહુ જરૂરી છે. કારણ કે વાણીને કીધી કે એ ગુજરાતીમાં નથી ખબર, પણ એ ફલક્રમ તરીકે કામ કરે છે. ફલક્રમ એટલે કાંટો હોય છે ને, કાંટોનો વચ્ચેનો પાર્ટ, વજન કાંટો, એનો વચ્ચેનો પાર્ટ, એને ફલક્રમ કહેવાય. એ ફલક્રમ તરીકે કામ કરે છે. એટલે એ વાણીને સારી રીતે સાંભળી લઈએ અને ફલક્રમ આપણને બતાડે, વાણીનું ફલક્રમ આપણને બતાડે કે ક્યાં કેવી ભૂલ થયેલી, અહંકાર કેવો થયેલો, અજ્ઞાન માન્યતા કેવી કામ કરેલી, એમાં આપણે કેવો રીતે પ્રવેશ કરેલો. એટલે હજી એમાંથી બહાર નીકળી જઈએ છીએ દાદાની સમજણથી, દાદાના આદર્શ વ્યવહારના પ્રમાણથી. એટલે આપણને આ સમજણ કર્મથી મુક્ત કરે છે. એટલે એમ કે છે અક્રમ વિજ્ઞાને આપણને રૂડો સંજોગ આપ્યો છે કર્મ ખપાવવાનો, એ પણ હવા પંચમારામાં, કળિયુગમાં. હજી ઘોર કળિયુગ આવ્યો નથી. એટલે આ કળિયુગની પ્રાથમિક
સ્થિતિમાં અક્રમ વિજ્ઞાનની બલિહારીથી, અક્રમ વિજ્ઞાનના અક્રમ પુરુષાર્થથી આપણે છૂટી શકીએ છીએ. અહીંના ભરત ક્ષેત્રના હિસાબમાંથી જ્યાં આપણે 99,999 રૂપિયા અને 99 પૈસા એનો ચેક લેવાનો છે અને દાદાના અક્રમ વિજ્ઞાન થકી, એમના આપેલા પુરુષાર્થ થકી આપણે હકથી લઈ શકીશું. હક એટલા માટે કે આપણે પુરુષાર્થ કરીને રહ્યા, દાદાની સમજણે રહ્યા, તો સ્વાભાવિક આપણો હક બનશે. અને એ પુરુષાર્થ વગર જો હક બજાવવા ગયા તો કામ નહીં થાય. એટલે દાદાના આ અક્રમ પુરુષાર્થથી આ જે કર્મથી છૂટવાનો રૂડો અવસર આવ્યો છે, તો આપણે એને જતો કરીશું નહીં. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં ઝૂમ ઉપર કોઈ